નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી છે। રાજ્યમાં આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સવારથી જ મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતા। તો સુરતમાં આવેલ અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રથમ નોરતે માતાના આરાધના કરી હતી। મા અંબેના દર્શન કરી ભક્તોએ જીવન ધન્ય બનાવ્યું હતું। જય માતાજી। ચંદ્રિકાબેન મકવાણા ટ્રસ્ટી બોલું છું, મેનેજર ટ્રસ્ટ। આજે અંબિકા નિકેતનમાં શરદ નવરાત્ર હોવાથી સવારથી ભાવિ ભક્તોનો પ્રસારો ચાલુ થઈ ગયો છે। ભક્તો કોઈ લગભગ 3 વાગે 4 વાગે લાઈનમાં બેસી ગયા છે અને રેલિંગની સુવિધા કરવામાં આવી છે। ઉપર પાણીની સગવડ કરવામાં છે। એ લોકોને ગરમી નહીં લાગે તો અમે પંખાની પણ સગવડ રાખી છે। એ માટે કદાચ કોઈને એટક આવે તેની પણ સગવડ રાખવામાં આવેલી છે। દવા કોઈ પડી જાય, ચક્કર આવે તો એના માટે બધી સુવિધા કરવામાં આવી છે। અને આજે માના દર્શન કરે ભક્તો અને માતાજીની પાસે જે એમની ઈચ્છા હોય તે માગણી કરે છે તો મા સર્વના ભક્તોને નિરાશ કરતી નથી, આશીર્વાદ આપે છે। તમારા સર્વનું કલ્યાણ થાય અને રીધિ સિદ્ધિ આપે છે, મનોકામના પૂર્ણ થાય અને માતાજી સર્વને કોઈને આશીર્વાદ 8 આપે જ છે હાથથી અને એમનું કલ્યાણ કરે છે। જય માતાજી।